જે થવાનું છે એ થવાનું છે, નથી થવાનું એ નથી. આપણું નથી એ જવાનું છે, આપણું નથી જવાનું છે. અને જે આપણું છે એ જવાનું નથી, એ આપણી પાસે જ રહેવાનું છે. અને ખરખરાની પ્રથા બને એટલી ઓછી કરીએ. મેં 16 વર્ષ ટેમ્પો આપ્યો, ખરખરા બહુ ભર્યા ભાઈ. 16 વર્ષમાં કોઈની આંખમાં આહુડા નથી જોયા વાઘજીભાઈ. ભાઈ 16 વર્ષમાં કોઈની આંખમાં હરામ આહુડું નથી જોયું. પન્યા ઓઢીને પાદરથી રોવાની સિસ્ટમ આમ. ઓ હરામ કોઈની આંખમાં આહુડું આવું. હું 2-3 ખરખરે પન્યું ધોતો મૂકી દઉં, હવને હારે હું જોઈટ થઈ જાતો. એમાં હારું ખરખરો ભરીને ગયેલો ભાઈ. હવે લાગુ પડતા ત્યાં આભડવા ગયેલા, પાદર ઉતરા. મકાન અમે જોયેલું નહીં. 4-5 ભાભા પાદર બેઠા. સીસીટીવી કેમેરાની શોધ એમાંથી થઈ, ખ્યાલ છે ને? આખા ગામનો ઉપાડ લઈને બેઠા હોય. એને પૂછ્યું, કીધું ફલાણા બાપા ઓફ થઈ ગયા, ઘર જોયું કે હા એ પ્લોટમાં. તમે નથી જોયું? કીધું અમે નથી જોયું. કે તો કેમ કરશું? મેં તમે કાંઈક રસ્તો કાઢો. એક છોકરાને સાહેબે બટેટા લેવા મોકલેલો, થેલીમાં બટેટા. ગામના બાપા કે છોકરા ઓલા બાપા ઓફ થઈ ગયા, ઘર જોયું કે આ કે તો મોર આયલો જાવડા વાહે આયલા આવે. એટલે છોકરો મોય ને અમે વાહે પન્યા ખાઈ જાય. એક તો આપણા ધોકા જેવા હાથ, કોઈ માલકોસ ને કોઈ ભેરવી ને કોઈ ભુજંગી રાગ રાગણી વેતી થઈ. હરું અર્ધે પોઈતા ને છોકરાને વિચાર થયો બટેટા સાહેબની ગીર દેતો આવું. હા, છોકરો સાહેબની ડેલીમાં ઘેરો ને અમે સાહેબની ડેલીએ જમાવી. ઓહો, સાહેબે બાયણે નીકળ્યા. હું છે હલા અહીંયા? કીધું હું દાદા બીમાર હતા. સાહેબ કે ના દાદા? તા છોકરો બાયણે નીકળ્યો પણ કે હું અહીંયા આવ્યા છો. કીધું તેનો જ કીધું વાહે આવો. એ કે ઓઢો પન્યાજી વાહેલી શેરીમાં. પછી ઓઢા પન્યા, પછી રોવાન ફાવે. અહીંયા દાજ કાઢી લીધી હોય. મારું છોકરું ટણક લાગ્યું. હાકડી શેરીમાં સડાવ્યા, હાકડી શેરીમાં. ત્યાં કપાની ગાડી ભરાતી હતી. તણે આમ તૈરા, સાર આમના તૈરા. ઘર સુધી પહોંચતા. આજ 16 વર્ષનો મારો અનુભવ છે સાહેબ. કોઈની આંખમાં આહુડા પડતા મેં નથી જોયા. તો આવું નથી તો શું કામ ભાઈ આ દંડીકું રાખવું જોઈએ? મારું એ કહેવાનું થાય. હે, અને પેલો બેઠો હોય પૂછતો હોય રામ 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 કેમ થયું દાદાની? બે સાંભળે એટલી જ વાત કરે. સેલાવાળો તો જાય તઈ નો ખબર હોય, પાછો વરે તઈ નો ખબર. આ બતાવવા ને મારા બાપાની વાન ઘણા નો કહેતા હોય એ છોકરાઓ બાન દાદા એ લીલી વાડી મૂકીને ગયા છે, સારું કરજો. લીલી વાડી મૂકીને ગયા તો હરગાવીને જાય. હે, ઘણા નો વાતો કરતા ફલાણા ભાઈ છોકરાના લગ્ન બહુ સારા કર્યા. ઈ નો કરે તો અનાથ આશ્રમ વાળો કરે. અરે વાતું કરે છે. 50 તોલા વહુ ને ઘરેણું સડાવ્યું. ખબર છે એની ઘીરે પાછું આવશે. મારી નાયત છે, મારી લેવી નાયત છે. એક ગરીબની દીકરી નાક કાનનું નથી અને એને ખાલી નાક કાનનું દઈ અમને સ્ટેજ ઉપરથી બિરદાવાનું મન થાય. સાહેબ આવો કોઈ વિરલ વ્યક્તિ જોઈ. બાકી વાહવાની લાલચ રાખતાય નહીં. અમારો સ્ટેજ પ્રોગ્રામ હોય ને બહુ પૈસા ઉડાડતા હોય ને, એ મૂળ જાણવું હોય ને તો સેલી લાઈનમાં જવું. સેલી લાઈન વાળા એમ જ કહેતા કે હવે હરામના ભેગા કર્યા ઉડાડે કરે હું લે હું કરી લેવા, શું કરી લેવા? કેને તમે વાહવા કહો? 1000 રૂપિયા થારી દઈને તમારે કેની પાસે વાહવા કરાવું? તમે 2 માણા વાહવા કરો એ ભલે. બાકી હગા તો ઘીરે જઈને એમ જ કહે કે હમણાં 2-3 ને સુહી લીધા પછી આજ થાય. બાકી કઈ છે નહીં. ખેતી કરતો હોય, મહેનત કરતો હોય, કાંડાની કમાણી હોય, એ આવો ખોટો ખર્ચો ન કરે. બાકી વાહવાની લાલચ ન રાખવી. જે બંધારણ બંધાણું છે એ પ્રમાણે મારે ને તમારે હાયલું જવું છે સાહેબ, તો જ મજા છે. મારી નાયતે એક અંદર દિલમાંથી ભલકારો નીકળે હે, મારો કનૈયો રાજી થાય. બાપ એને કરવું ન પડે કાંઈ. અરે કુટુંબને ભાવથી ભળતું હોય ને, પતિ પત્ની, સાસુ હોવ, દેરાણી જેઠાણી, ત્યાં વાર વર્તોલાની જરૂર નહીં. કૃષ્ણ રમવા આવે. કૃષ્ણ બાપ તુલસીનો ક્યારનો હોય તો કૃષ્ણ રમવા આવે. હવે બોઈલે વ્યવહાર ન હોય, ક્યાં જવું મારે ને તમારે? દુનિયાનો થાકેલો ઘરે આવે એટલે થાક ઉતરી જાય. ઘર ઘર નહીં મંદિર બની જાય. બાપ મંદિર. દુનિયાનો થાકેલો ઘરે આવે, થાક ઉતરી જાય. ઘર નહીં મંદિર બની જાય. પણ ઘરનો થાકેલો હું કયો ભાઈ? હા, પૂરી વાત થઈ ગઈ ભાઈ. કાંઈ ન ઉતરે. બાકી લેરખી લઈ લેવી, દિવસ જાતા વાર નહીં લાગે.
5 જણા આંગળી સીંધવા જોઈએ કે આ લતીપુરનો સભ્ય છે, ખોટા ફેન ફતુરનો હોય, ખોટા રવેડેનો હોય, ખેતી કરતો હોય તો પાડોશનું ગામ હોય તો ખબર પડી જાય. આપણે આટલા બેઠા છે, પાડોશીને વીઘે 40 મણ કપા થાય અને આપણે 20 મણે ઊભું રહીએ તો આપણામાં કઈ કસર હોય ને? હે, હું અલ્પા પટેલ પ્રોગ્રામ દાડાના બહુ કર્યા. ખાલી તમને દાખલો દઉં, કાન ખોલીને સાંભળજો. અલ્પા પટેલનો ભાઈ મહેશ ક્યાડા ગણપતિ વંદના કરે, હું સાહિત્ય કરું, અલ્પા ભજન ગાય. 3000 રૂપિયા હું એને દેતો, 1000 રૂપિયા મારા. બરોબર. અલ્પા પટેલનું એક જ લક્ષ્ય હતું કે મારે કર્મ કરવું છે, મહેનત કરવી છે, મારો નાથ એક વખત ટોચે બેહાડ છે. એવડો રિયાજ કરે. એના મમ્મી, એના પપ્પા તો એક્સપાયર થઈ ગયા છે, એના મમ્મી એમ કહેતા કે રમેશભાઈ આ મારી દીકરી ગાંડી થઈ જાય, રાત તે દિવસ પ્રોગ્રામ ન હોય તો રિયાજ જ કરે. એક જ સપનું, અહીંયા મારે બેહવું છે, અહીંયા મારે બેહવું છે. અત્યારે 1.25 લાખમાં બજેટમાં છે, 1.25 લાખના બજેટમાં. હું આઈ નહીં સૌ લ્યો. હે, મને ખબર પડી જાય મારી મહેનતમાં કઈ કસર છે, મારા લક્ષ્યમાં કઈ કસર છે. આને વીઘે 40 મણ કપા થાય. કોરામ કપાસિયા સોંપતા સોંપતા 40 મણ કપાને ऐसा રખાય. માનતા કરો ને હનુમાનની કરી દઈએ. આ ખોડિયા રે કરો ને માનતા કરી દઈએ. ના કરો ને. એક જણો હનુમાનને તેલ ચડાવીને હાલતો થયો તો હનુમાન ભેગા ઈલાજ. ઓલા કે કા હનુમાન બાપા, હનુમાન કે આવતા શનિવાર નો આવતો. કેમ કે કેવું તેલ લીધું, પગમાંથી હજી ખંજવાડ ન જાત. ઓલો કે દાદા દાજ્યું તેલ આવી ગયું હોય તો આવી ગયું હોય. મારા મમ્મી કે દાજ્યા તેલનું શાક નો થાય, હનુમાનને ચડાવી દે. આ તો 3 શનિવારથી આવતો, તને દાદા ખબર નહોતી પડતી. 40 મણ કપા વાળાને ખબર છે ઉનાળે ખેતીની ખેડ કેવી કરવી, મારે વાવેતર શેનું કરવું છે, મારી ખેતીમાં કયા ખાતરની જરૂર છે અને હું શું કરી રહ્યો છું. એગ્રો એ ગયો, ઓલા વાત કરે કે જર્મન ટેક સાટી દે, મોટા મંડે સૈડું કાઢવા. પણ બધી મોલાયતમાં સૈડું ન કાઢે. મારા ખેતરમાં શું ઘટે છે, મારી આંતરખેડ કેવી હોવી જોઈએ, મારે આને કયું વાવેતર કરવું છે, મારે આને પોષણ કયું આપવું છે, એ બધી આખી ડિટેલની માહિતી અને ખેતીની ખબર હોય તો એ મન મૂકીને ઈન મારીને ખેતી કરી શકે. હાલની તકે હું વાડીએ જાઉં છું સાહેબ, ભાગ્યાન છોકરો હમે આલીને પાણી ભરી દે, હું બેહતો ને સાહેબ, ભલે મજૂરી કરું છું, વાવવાય રાખું સાહેબ, પણ જીવન એ રીતનું નક્કી કરી નાખ્યું કે નહીં, વટથી જીવવું છે, લેરથી જીવી જવું છે, લાચારીથી જીવવું જ નથી, કામ કરતું જવું છે, હાક મારતી જાવી છે, મદદ ત્યાર છે. કોઈની જિંદગીમાં માનતા નથી કરવી, સંકલ્પ એક જ, બસ બાપ આ ટોચની માથે મારે બેહવું છે. હું લેવા પટેલનો દીકરો છું, મારી ખુમારી કઈક અલગ હોવી જોઈએ, મારી નાયત ગેરમાર્ગે જાવી ન જોઈએ. મારો મિત્રને વાહમાં હાથ અડાડીને એટલું કેવું, ભાઈ આપણા ગઈઢા કહેતા કે આ માર્ગ સારો નહીં, આ માર્ગે વ્યાય, એ માર્ગનું પરિણામ સારું નથી. મારા દાદા કહેતા, મારો અનુભવ, આ માર્ગ સારો, આ માર્ગ ગેરમાર્ગ. મારા મિત્રને એક વખત એકાંતમાં બેહાડીને કેવું, નહીં ભાઈ આ માર્ગ સારો નથી બાપ, પછી પસ્તાવવું પડશે. આપણા પંખીના માળા જેવો હેતીલો માળો, ભાવીલો માળો આપણો વિખાઈ જાય અને આવનાર કરોડો અરમાન કોઠામાં હંગરીને આવેલ દીકરી અને આપઘાતના પગલે જવું પડે. આ માર્ગ આપણે કાયમ માટે છોડી દેવો છે, આ માર્ગ કાયમ માટે. અને માં ખોડલની સાક્ષીમાં હું અને તમે ઊભા હોય બાપ, માં ખોડલની સાક્ષી, ખોડી ખોડલ સૌ કહે, ખોડલ તોરો નામ, રીજે દીએ દીકરા ખીજે લીએ રાજ. હે માં ખોડિયાર, હે મોમડિયા ચારણની, હે માં આજે લતીપુરનો તમામ યુવાન ભાઈ બહેનો બેઠા છે, તમામ મારી બેન માતાઓ વડીલો બેઠા છે. માં ખોડિયાર એવી શક્તિ દે. અરે તારા નવલા નોરતામાં અમારાથી ચક્કર મરાય કે ન મરાય, પારકા રૂપ જોઈને માં મન મત ડગાય, અમારા મન ન ડગાડવા દે. અને કોઈનું અણહકનું અમારા ખિસ્સામાં ન આવે, અણહકનું અમારા ખિસ્સામાં, અમારી ડાયરીમાં અણહકનું ન આવે. જે અમારે 20 રૂપિયાનો વેપાર કરતા ને 1 જ રૂપિયો લેવાનો સંકલ્પ હોય તો 1 જ રૂપિયો માં આવી તું અમને શક્તિ દે. તારે અમારે તને નિવેદન નથી કરવામાં, તારા નિવેદ તને મુબારક, પણ અમારું મન ન બગડવા દે, મન ન બગડવા દે. પછી તારી સામે સન્મુખ ઉભો રહે અને માં
તારે ખમૈયા કરવા પડશે કે વાહ મારા દીકરા વાહ, મેં તને મોકલો, તું પાવરથી વટથી જીવી ગયો. આના માટે આ માના ખમકારા છે. બાકી ખાઈને હુઈ ગયા છે, માંદાય નથી પીડ્યા. શું કયો? એટલી તો ખુમારી હોવી જોઈએ કે નહીં સાહેબ? કાંઈક તો હોવું જોઈએ, કાંઈક હોવું જોઈએ. મારો મત ઈ છે બાપ, બેનો બેઠી છે ખોટા હે, અમુક તો મંદિરે જાય ને આમ કરે આમ કરે, કેવા છે એમ ન ખબર હોય. મહાદેવના પોઠીએ જાય ને, મહાદેવના મંદિરે પોઠીએ વળી આમ કરે આમ કરે. હવે વહુને કેમ રાખી મહાદેવ ન ખબર હોય? હે પૈગે લાગી નીકળી જાય ને બાપા. શું કામ ખોટા ફેન ફતુર કરો છો ભાઈ? દુનિયાને દેખાવા. અંદર ભીતર રણકારા કરે છે. ભીતરનો અવાજ નીકળવો જોઈએ, ભીતરનો અવાજ. પ્રભુ હું ભાઈ જે કયો તે અહીંથી ગપા નહીં આટું. 8 દિવસ પહેલા અમારે બાજુના ગામમાંથી એક માગવા માટે આવેલ ને આમ બેઠેલા, એટલે મને આમ હથેરી જોઈને કહે, ભાઈ તમને શનિ નડે. મને ગુરુ નબળો છે ને શનિ નડે. મેં દાંત કાઢ્યા. કે કેમ દાંત કાઢ્યા? મેં કીધું શનિદેવને મને આજે અહીંયા હરખી છે. શનિદેવને એટલી ખબર છે, રમેશ કરમસિંહ પીપળિયા થોડી મારી હશે, શનિદેવને ખબર છે. સમજાય છે ને હું વાત કરું છું? હે શનિદેવને ખબર પડી મને અહીંયા ધરવું છે કે રમેશ કરમસિંહ પીપળિયા થોડી મારી છે. હવે ભલે મારો ગુરુ નબળો હોય, શનિ ભલે નડે નડે. રામ રામ કરો, કોઈને કોઈ નથી નડતો. આપણે આપણને નડી છે. એક જણો કે હું શનિવાર રહું, એક જણો કે 11 રહું, એક કે હું આ રહું, ઓલો એક જણો કાંઈ ન બોલ્યો, ઓલા કેલા તું કે હું હખણો રહું ભાઈ. હા એટલે બહુ વાર રહેવા કરતા વ્યવહારમાં રહેવાય. શું કહેવાનું થાય? હે ભાઈ હા, અને બીજ પૂનમ ભરવા કરતા ખડેલા હપ્તા ભરી દેવાય. શું કયો? હા નોટિસ બંધ થઈ જાય, નીંદર આવી જાય. જય રામાપીર. હા અને આટલી બહેનો બેઠી છે, લગ્ન પ્રસંગમાં 15,000 નો મેકઅપ કર્યો હોય, પછી મોઢા હરખા રાખો બાપા. હા અરે અમારા છોકરાના લગ્નમાં અમારા ઘરના તૈયાર થયા ભાઈ. અને હારું આમ એમ લાગે પાવારે ગઢથી. હા હા મને હારું એમ થયું હું આની પાસે ખાવાનું માગતો હોઈશ. આ આપણો પહેરવેશ આ બીજા નક્કી કરે? હે ભાઈ હે બેનો, આપણે કેવા કપડા પહેરવા બીજા નક્કી કરે? આપણે કેમ રહેવું બીજા નક્કી કરે? આપણે નો નક્કી કરી શકી? કેમ આપણને હક નથી? નથી આપણને હક? ટીવીમાં સિરિયલમાં આ બધું જોઈ જોઈ અને એની નકલ આપણે કરી. આપણે આપણો હક નથી કાંઈ? આપણો દેશી પોશાક પહેરવાનો આપણને હક નથી? કોને ના પાડી છે? ઓને વોશિંગ મશીન લીધું આપણે લઈ લઈ, આને લોટ બાંધવાનું મશીન લીધું આપણે લઈ લઈ, પાછી વોકિંગ કરવા નીકળે. હવે આ 150 ફૂટના રિંગ રોડે માધા પર ચોકડીએથી અમે સવારે 5 વાગે જતા હોય અને અમુક હાલવા નીકળ્યું, અમુક તો હથેકના જાડા હોય, માથું તો જાડું ન થાય. ગોરા માથે બુજારું મૂક્યું એમ ડખડ 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 હાયલા રાખ ને તું તારે અમે છે ને શરત ખેતી નહીં કરું. ક્યાં જઈને સારું પહોંચશે? ખેતી જોઈ છે, કરવી નથી. ભૂલે શું કે હાહુથી એમ કહેવાય ગયું કે મારો દીકરો હાથીએ ગયો, ચા દિયાય તા તો ફરંટિયું ખાઈ જાય. બીજી વાર નથી કહેવાતું મારો દીકરો હાથીએ ગયો, તા તો આમ હમો અવાજ કરે. જોવા આવ્યા તો મોટી મોટી કરતા. અમે વાવવા દઈ દઈ છીએ, અમે વાડીએ ન જતા. હાથીએ કેમ ગયો? તોય બા છે ને ભાઈ, માં છે ને, લેને બેટા મારો દીકરો હવારનો હાથીએ ગયો, સાદિયાય ને તા તો વો આમ વાઘણ જેવી થઈ જાય. વહી જાય, નરિયા વેસાવી નાખી, વહી જાય ને વેસાવી નાખીને આવડો સલેબ ભર લે. હાસ્ય પાછળનો મારો મુદ્દો મારી બેન માતાઓ સાંભળી લ્યો. મને તમને સૌરાષ્ટ્રમાં જન્મ આપ્યો છે. મીરાને મેવાડ છોડીને અહીંયા આવવું પડ્યું. પૂછો આ બધા જેટલા શાસ્ત્રોના જાણકાર હોય ને, મેવાડ છોડી અહીંયા આવવું પડ્યું. કૃષ્ણને અહીંયા આવવું પડ્યું. શું કામ? અહીંની ખુમારી એવડી હતી, માણસા એવડી હતી, દાતારી એવડી હતી, મર્યાદા એવડી હતી. બાપ મારી બેન માતાઓ મીરાને ખબર પડી કે મારા સૌરાષ્ટ્રમાં મારે જવું છે, તો આ દેશની દીકરી એમ કે વહી જાય.
નરિયા વેચાવી નાખી. દુઃખની વાત તો ત્યારે થાય છે કે ખાનદાની મા બાપના સંસ્કારમાં ઉણપ પડે છે. બાપ કાંઈક ઘટે છે. આપણે વધારે છૂટછાટ મૂકી દઈ છે ને ત્યારે આ પગલું આપણે સ્વીકારવું પડે છે બાપ, અને સહન કરવું પડે. ભાઈ વાઘજીભાઈ, અમારા ટાઈમનું મને કહીજો ભાઈ.